લખતરના માલિકા ગામે ચોમાસાની શરૂઆત થતાં જ ગામના મુખ્ય પ્રવેશદ્વાર પર ગંદકીનું સામ્રાજ્ય। લખતર તાલુકાના માલિકા ગામમાં ચોમાસાનું આગમન થતાં જ ગામના મુખ્ય પ્રવેશદ્વાર પર ખાડા ખબોચિયા ભરાઈ જતા ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે, જેને લઈને ગ્રામજનોની કફોડી હાલત બની। ત્યારે માલિકા ગામની અંદર પ્રવેશ કરતા જ પ્રથમ વરસાદના પાણી મુખ્ય માર્ગો પર ભરાઈ જતા ગ્રામજનો પરેશાન બન્યા છે। હાલ તો ગ્રામજનોને ગામની બહાર નીકળવું હોય તો આ કાદવ કીચડ વચ્ચેથી પસાર થવાની ફરજ પડી રહી છે। માલિકા ગામનું આ મુખ્ય પ્રવેશદ્વાર હોય, અહીંથી પસાર થતા વાહન ચાલકોને પણ અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે તથા ગામની શાળાએ જવાનો પણ આ એક માર્ગ હોય, શાળાના નાના બાળકોને પણ આ ગંદકીમાંથી પસાર થવું પડી રહ્યું છે। ત્યારે મુખ્ય માર્ગ ઉપર ખાડાઓ પાણીથી ભરાઈ રહેલા હોય છે અને ત્યાંથી અનેક બાળકોને સ્કૂલે જવા માટે પસાર થવાનું હોય, જેને લઈને વાલીઓમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો। કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાતા ગામની અંદર રોગચાળો વકરવાની પણ દહેશત જોવા મળી રહી છે। ત્યારે માલિકા ગ્રામ પંચાયત દ્વારા આ માર્ગની યોગ્ય કામગીરી કરી ખાડાઓ પૂરી આ પાણીનો કાયમી ધોરણે નિકાલ કરવામાં આવે તેવી માલિકા ગ્રામજનોમાં માંગણી ઉઠવા પામી છે। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર।